નમસ્તે મિત્રો, અને તમે જોઈ રહ્યા છો અમારી બાળકોની ખાસ ન્યૂઝ ચેનલ RGS 1 કિડ્સ ન્યૂઝ. અમે તમને દરરોજ આપીશું નવી નવી માહિતી, રસપ્રદ સમાચાર, જાણવાની અનેક વાતો. તો ચાલો મિત્રો, આજની દિવસની સમાચારની શરૂઆત કરીએ RGS 1 કિડ્સ ન્યૂઝ ચેનલ સાથે. આજે 11મી માર્ચ 2026 અમેરિકા ઈરાન વચ્ચેના યુદ્ધની અસરથી LPG પુરવઠે 30% ઓછો થયો. હાટકેશ્વર બ્રિજ નીચે મુકાયેલા રેતી ભરેલા કોથળા પડતા મહિલાની ઈજા. પોલીસ કર્મી પર પથ્થરની હુમલો કરનાર વ્યક્તિને 10 વર્ષની સજા. ધોરણ 10 માં 100 માંથી 94 વિદ્યાર્થીઓ બેઝિક ગણિત પસંદ કરી રહ્યા છે. વડોદરામાં આઈસ્ક્રીમ ખાવા નીકળેલા સગીર બાળકે 4 વાહન અડકેટે લીધા. ડુપ્લિકેટ નંબર પ્લેટ સાથે દોડતી લક્ઝરી બસ ઝડપાઈ. શેરબજારમાં રોકાણકારોને રાહત ફરી શેર બજાર થોડું વધ્યું. શેરડીના રસ ઠંડા પીણાની લારીઓમાં તપાસના આદેશ. 3 દિવસમાં ગરમી 7 ડિગ્રી વધીને 42 ડિગ્રી થઈ. આજે ઓરેન્જ એલર્ટ. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. મિત્રો, આજના બધા સમાચાર પૂરા થયા. આજે આશા છે તમને અમારી ન્યૂઝ પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો. RGS 1 કિડ્સ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજ માટે એટલું જ. કાલે ફરી મળીશું. બાય.